મિત્રો બપોરના 1:45 થયા છે અને ઘરેથી નીકળ્યો, ચાલો ખેતરે આંટો મારતા જઈએ. તો જોઈ શકો છો મગફળી મારી પાછળ ઊભી છે બરોબર એકદમ. અત્યારે હજી વરસાદની તો જરૂર છે ખાસ. અમુક છોડ છે ને આમ જો આ બધા થઈ ગયા છે એવા કે એને વરસાદની જરૂર છે. કેટલા બધા મસ્ત ઊભી છે ભૂતળી. હવે વરસાદ પડતો નથી, ગરમ પવન લાગી રહ્યો છે ફૂલ. વરસાદ ખબર નહીં શું કરશે ને. આકાશમાં કોઈ જાતનું કોઈ પણ ચિહ્ન નથી ને. આ કેમ કરશે એ જ ખબર નથી પડતી. કચ્છમાં જો વરસાદ નહીં પડે તો મિત્રો આ જોઈ શકો છો તમે મગફળી ઊભી છે મસ્ત મજાના છોડ. બધે ખેતરમાં અહીંયા મગફળી વાવેલી છે. આયરો મારી પાછળ એકદમ તમે આ જોઈ શકો છો બિલ્ડિંગ બને છે ને ત્યાં. આપણે અહીંયા કને દરિયો આયરો 1/2 કિલોમીટર દૂર નથી, અરબી સમુદ્ર છે. પણ એમાંથી પણ કરંટ નથી. ખબર નહીં કઈ બાજુ નીકળી ગયો છે આ ફેરે વરસાદ. લગભગ 20 વર્ષ પછી આવું જોવા મળ્યું કે મગફળી વાવી લીધી ને હવે વરસાદનું પણ કોઈ ચિહ્ન નથી. નહીં તો આવું કોઈ દિવસ નથી બન્યું કચ્છમાં 20 વર્ષ સુધી. પણ ભગવાનને પ્રાર્થના કરી છે કે ભગવાન રીજે તો, કારણ કે એ બધે હવે એના હાથમાં છે, આપણા હાથમાં કાંઈ છે નહીં. જોરદાર અહીંયા મગફળી ઊભી છે. અહીંયા નીલગાયું પણ ક્યારેક ક્યારેક આવે છે ને પગ પડ્યા છે. અને મગફળી થોડી થોડી મિત્રો આમાં ઉતરી પણ રહી છે, ઉતરી રહ્યા છે. છોડ છે ને અમુક દેખાય છે આમાં અમુક જગ્યાએ. જો આ તમને દેખાડું. અરે જો છોડ બધા ઉતરી રહ્યા છે. અમુક છોડ છે ને અમુક જગ્યાએ ઉતરી જાય, ઓછી ઉતરે છે પણ વરસાદ ખપે છે. ગરમ પવન લાગી રહ્યો છે ને જમીનમાં બાફ નીકળી રહી છે. હવે શું કરવું, આપણા હાથમાં કાંઈ છે નહીં. ભાગ્ય વિધાતા ઓલ્યો છે દ્વારકાવાળો, એ કાંઈ કરે મહેરબાની તો થાય. નહીં તો કચ્છની ખેતીને તો મિત્રો જોરદાર નુકસાન કદાચ થઈ શકે એવું મને લાગી રહ્યું છે. પવન કેટલો લાગે છે મિત્રો, પવન બંધ થવાનું નામ નથી લેતો. અલ્લીનો ને પવન જે કહે છે ને એ પવન લાગી રહ્યો છે, ગરમ છે પાછો. એ પણ જો બંધ થાય તો વળી કાંઈક થાય. આગાહી વચ્ચે કાંઈક છે ખરી હવે 2-4 દિવસમાં આગાહી, પણ છૂટાછવાયા છાંટા પણ નથી પડતા. તો મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયા કને પ્લોટ બધે મગફળીના ઊભા છે. વરસે તો વાગડ ભલો અને કચ્છડો 12 માસ કહેવત છે, પણ હમણાં ખબર નહીં આ બધી ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે.